ગુજરાતમાં મેઘમહેર વચ્ચે જળસ્તરમાં વધારો થયો છે। સુરતનો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો। કોઝવેની સપાટી 6.69 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે। કોઝવેમાંથી 50,795 ક્યુસેક પાણી છોડાયું। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી પણ વધી છે। ઉકાઈ ડેમની સપાટી 308.76 ફૂટે પહોંચી। ડેમમાં 6,293 ક્યુસેક પાણીની આવક થઈ છે। 800 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ, મોતીચેરની સપાટી 152.80 ફૂટે પહોંચી। મોતીચેરમાં 2,554 ક્યુસેક પાણી છોડાયું છે। સુરત વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે, તેમાં સીધા દ્રશ્યમાન જોઈ શકો છો। જે રીતે રાંદેર અને સિંગણપુરને જોડતો આ કોઝવે છે તે ઓવરફ્લો થયો છે। તેની સપાટીની વાત કરવામાં આવે ત્યારે 6.69 મીટરે પહોંચ્યો છે। ગઈકાલે વિયરકમ કોઝવેની સપાટી 6.82 મીટરે હતી, એટલે કે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થઈ છે। પરંતુ વિયરકમ કોઝવે ઉપરથી હાલ પણ 50,795 ક્યુસેક પાણી અરબ સાગરમાં છોડવામાં આવી રહ્યું છે। બીજી બાજુ ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો હાલ ઉકાઈ ડેમની સપાટી 308.76 ફૂટ છે। ડેમમાં 72-73 ક્યુસેક પાણીની આવક છે। તેની સામે 800 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તથા કાકરાપાર વિયરની સપાટીની વાત કરવામાં આવે તો 160.60 ફૂટ નોંધાયું છે, જ્યારેથી 3,300 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। મોતીચેર સપાટી 152.80 ફૂટ છે, ત્યાંથી 2,454 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે કે કાકરાપાર અને મોતીચેર બંને મળી તાપી નદીમાં હાલ કુલ 5,754 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તમે જે રીતે જોઈ રહ્યા છો કે આ તાપી નદી જે છે કોઝવે છે તે ઓવરફ્લો થયું છે અને તેને કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં સંગ્રહિત થયેલી જળકુંભી પણ જે છે આમાંથી દરિયા તરફ વહી રહી છે। જે રીતે હાલ પણ જે રીતે વરસાદની વાત કરવામાં આવે ત્યારે ખાસ કરીને 3 જુલાઈથી લઈને 8 જુલાઈ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। આજે પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે। પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસવા કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવી રહ્યા છે। નવા નીર આવવાને કારણે ડેમ તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવવા માટે તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો પોરબંદરના માધવપુરમાં એક યુવક ફસાયો છે। બળેજથી અમીપુરા જતા કોઝવેમાં આ યુવક ફસાયો હતો। બાઇક સાથે આ યુવક પાણીમાં ફસાયો હતો। એનડીઆરએફની ટીમે આ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું। બળેજથી અમીપુર જતા જે કોઝવે આવેલો છે તેના પર એક બાઇક સવાર યુવક ફસાયો હતો। 22 વર્ષીય યુવક રમી જૂનાગઢથી માધવપુર તરફ આવી રહ્યો હતો અને અચાનક તે યુવક પોતાનું બાઇક લઈને આ પાણીના પ્રવાહમાં ફસાયો હતો। અચાનક જ પાણીનું વહેણ વધી જતા આ યુવક ત્યાં ફસાયો હતો। જે બાદ એનડીઆરએફની ટીમને જાણ થતાં તુરંત જ એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી યુવકનું રેસ્ક્યુ કરવા માટે અને પાણીમાંથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો। ભારે જહેમત બાદ આ 22 વર્ષીય યુવકને બચાવી લેવામાં આવ્યો હતો।